નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 7 ની અંદર આપણે અલગ અલગ વિડીયોઝ છે ગણિતના મૂકીએ છીએ, જેમાં ગણિતની અંદર આજે પ્રકરણ 7 આવે છે ત્રિકોણની એકરૂપતા. એ ચેપ્ટરના જે કંઈ નાના પ્રશ્નો છે, અમુક દાખલાઓ છે, દરેક દાખલાઓની આપણે ચર્ચા કરશું. વિડીયો અંત સુધી જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે ધોરણ 7ના, જોયો તો ઉપર પ્લેલિસ્ટમાં જઈને જોઈ લેજો. ધોરણ 7ના લગતી પ્લેલિસ્ટ છે, જેમાં સ્વાધ્યાય પોથીના સ્વાધ્યાયને લગતા મોસ્ટ ટાઈમ પ્રશ્ન જવાબ મુકાઈ ગયા છે અલગ અલગ વિડીયો દ્વારા. એ માહિતી તમને મળતી રહે છે ચેનલ ઉપર, બરાબર? તો ન જોયો તો જોઈ લેજો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1 થી. પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, જો આકૃતિ F1 અને આકૃતિ F2 એકરૂપ હોય તો તેને ટૂંકમાં કેમ લખીએ? તો F1 એકરૂપ F2, આ નિશાની છે, યાદ રાખજો, એ રીતે લખાય છે. બીજું છે, જો રેખાખંડ AB અને રેખાખંડ CD એકરૂપ હોય તો એને ટૂંકમાં AB રેખાખંડ એટલે ઉપર AB ઉપર લીટી કરીએ, એને એકરૂપતા નિશાની. CD એક, બરાબર, CD રેખાખંડ એને ઉપર લીટી કરે, એ રીતે લખાય છે. ત્રીજાની અંદર જોઈએ તો માપખૂણો P છે, એના માપખૂણો Q બે સરખા છે, તો ખૂણો P એકરૂપ ખૂણો Q લખી શકાય. ચોથામાં જોઈએ તો જો ખૂણો XYZ અને ખૂણો BCD ના માપ સરખા હોય તો ખૂણો Y ખૂણો C, વચ્ચેનો Y છે તો અહીંયા વચ્ચેનો કયો છે? C છે. Y ખૂણો એકરૂપ ખૂણો C લખી શકીએ. પાંચમાની અંદર ત્રિકોણ FOX અને ત્રિકોણ RMD એકરૂપ છે, તો ટૂંકમાં ત્રિકોણ FOX એકરૂપ ત્રિકોણ RMD લખાઈ શકાય. છઠ્ઠામાં બે ત્રિકોણો વચ્ચે કુલ ખાલી જગ્યા સંગતતાઓ છે તો 6 સંગતતાઓ થાય. સાતમામાં જો સંગતતા ABC એકરૂપ FED એકરૂપતા હોય તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ FED થાય, બરાબર. આઠમામાં જો ત્રિકોણ PQR એકરૂપ ત્રિકોણ RSK છે તો QR ની બાજુ કઈ આવે? SK આવે, તો એકરૂપ કઈ થાય? SK રેખાખંડ. નવમાની અંદર જો ત્રિકોણ DEF એકરૂપ MNO હોય તો ખૂણો FDE એકરૂપ કયો થાય? તો કે OMN થાય. દસમાની અંદર જો ત્રિકોણ FOX એકરૂપ ત્રિકોણ AMC હોય તો અહીંયા X ની જેમ C છે તો અહીંયા એકરૂપ કઈ થાય? C ની હારે A. X ને F છે તો C ને A થાય, તો એકરૂપ થાય CA રેખાખંડ. 11માં ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે AB રેખાખંડ એકરૂપ XY રેખાખંડ, BC રેખાખંડ એકરૂપ YZ અને CA એકરૂપ ZX. તો ત્રણેય બાજુ સરખી છે તો બાબા શરતને આધીન શું થાય? બે ત્રિકોણ એકરૂપ છે. 12માની અંદર બે ત્રિકોણો આપ્યા છે, એમાં PQ અને CI છે, બરાબર, એ એકરૂપ છે. ખૂણો Q અને ખૂણો I છે એકરૂપ છે, ને ખૂણો અને બાજુ QR અને ID છે. તો બાજુ, ખૂણો અને બાજુ, તો બાખુબા શરતના આધીન બે ત્રિકોણો છે એકરૂપ છે. 13માની અંદર બે ત્રિકોણો આપ્યા છે, એમાં એક ખૂણો છે, એક બાજુ છે અને પાછો એક ખૂણો છે, તો ખૂબાખૂ શરતના આધીન બે ત્રિકોણો એકરૂપ છે. એ જ રીતે 14માની અંદર બે ત્રિકોણો આપ્યા છે, એમાં PQ એકરૂપ XY છે, ખૂણો Q અને ખૂણો Y કાટખૂણો છે, અને PR ને XZ છે એકરૂપ છે. તો બે બાજુ થઈ અને એમાં એક કાટખૂણો, એક કર્ણ અને એક બાજુ, બરાબર, એ રીતે લખી શકીએ. એક આ કાટખૂણો છે, બરાબર, પછી એક કર્ણ છે અને એક બાજુ છે. રેડી? એ શરતને કાકબા શરતના આધીન બે ત્રિકોણો એકરૂપ છે એમ કહી શકાય. બીજા જે પ્રશ્ન છે એમાં કીધું છે કે નીચેના ત્રિકોણો કઈ શરતના આધીન એકરૂપ છે તે લખવાનું છે. પહેલાની અંદર તમે જુઓ, પહેલા દાખલામાં બે બાજુઓ, ત્રણેય બાજુઓ સરખી છે એટલે બા. બીજાની અંદર એક કાટખૂણો છે, એક કર્ણ છે, એક બાજુ છે, તો કાકબા. ત્રીજાની અંદર એક ખૂણો છે અને બે બાજુ છે, તો બાખુબા. ચોથાની અંદર બે ખૂણા છે અને એક બાજુ છે, તો ખૂબાખૂ. બરાબર, એ શરત લખવાની છે. ત્રીજા પ્રશ્નમાં નીચેના ત્રિકોણમાં કઈ સંગતતા કઈ શરતના આધારે એકરૂપતા છે તે લખવાની છે. તો પહેલામાં તમે જુઓ તો ABC જે છે એમાં Q માપ સરખું છે, એને આધારે તો AB જે છે એ કયું છે? તો કે Z અને X નું 3 સેમી AB જેટલું, 4 સેમી છે XY નું છે, અહીંયા BC નું છે. તો એ રીતે લખીએ તો ZXY પ્રમાણે શરત પ્રમાણે બા ત્રણેય બાજુ સરખી થાય એટલે અહીંયા ABC ની એકરૂપતા થાય ZXY પ્રમાણે.
બીજા દાખલાની અંદર સેમ વસ્તુ એબીસી ની એકરૂપતા થઈ ઝેડ વાય એક્સ પ્રમાણે અને એક કાટખૂણો એક કર્ણ અને એક બાજુ એટલે શરત થાય કાકબા. ત્રીજાની અંદર એબીસી એકરૂપતા ઝેડ એક્સ વાય અને એમાં એક ખૂણો છે ને બે બાજુ છે એટલે બાખુબા શરત આવશે. ચોથાની અંદર જવાબમાં એબીસી એકરૂપતા થાય વાય ઝેડ એક્સ પ્રમાણે અને શરત થાય ખૂબાખૂ પ્રમાણે. ચોથો એમાં પ્રશ્ન છે નીચેનામાં કઈ સંગતતા કઈ શરતને આધારે એકરૂપતા છે તે લખવાનું છે. તો પહેલાની અંદર તમે જોઈ શકો છો એબીસી એકરૂપ છે એનબીએમ ને અને એમાં શરત આવશે ખૂબાખૂ. બરાબર, એક બાજુ અને બે ખૂણા. બીજાની અંદર કાટખૂણો કર્ણ બાજુ પ્રમાણે એબીસી છે એ સીઝેડ એક્સ ને એકરૂપ છે તો શરત થાય કાકબા. પાંચમા દાખલામાં છે નીચેનામાં એકરૂપતાની કઈ શરતનો ઉપયોગ કરશો કયા બે ત્રિકોણો એકરૂપ થાય છે એ લખવાનું છે. પહેલું છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફ માટે તો એસી બરાબર એફઈ, એબી બરાબર એફડી અને બીસી બરાબર ડીઈ હોય તો સંગતતા એબીસી એકરૂપ થાય એફડીઈ ને. બરાબર, એકરૂપતા છે શરત ત્રણેય બાજુની છે એટલે બાબા બા આવશે. બીજામાં બે ત્રિકોણો માટે એક બાજુ છે ને બે ખૂણા છે તો સંગતતા એબીસી એકરૂપતા થાય ઝેડ એક્સ વાય ને અને શરત થાય ખૂબાખૂ. ત્રીજામાં બે ત્રિકોણ પ્રમાણે એક કાટખૂણો એક કર્ણ અને એક બાજુ છે એટલે એબીસી એકરૂપ થાય ક્યુ આર પી ને અને શરત થાય કાકબા. ચોથાની અંદર બે ત્રિકોણમાં તો કે એક ખૂણો છે ને બે બાજુ છે તો સંગતતા એબીસી એકરૂપતા થાય વાય ઝેડ એક્સ ને અને શરત થાય બાખુબા. પ્રવૃત્તિની વાત કરીએ તો નીચેની એકરૂપતાની શરતો લખવાની છે. પહેલી શરત છે બાબા બા શરત. આપેલી સંગતતા માટે એક ત્રિકોણની ત્રણ બાજુઓ બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે કેમ કહેવાય. બીજામાં છે બાખુબા શરત. તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણની બે બાજુઓ અને વચ્ચેનો ખૂણો બીજા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓ અને વચ્ચેના ખૂણાને એકરૂપ હોય તો આ બે ત્રિકોણો એકરૂપ ત્રિકોણો છે. ત્રીજામાં ખૂબાખૂ શરત. તો આપેલી સંગતતા માટે એક ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો છે એકરૂપ થાય. ચોથામાં કાકબા શરત છે. તો આપેલી સંગતતા માટે કાટકોણ ત્રિકોણમાં કર્ણ અને એક બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ કર્ણ અને એક બાજુ સાથે એકરૂપ હોય તો આ બે ત્રિકોણો છે એકરૂપ ત્રિકોણો છે. તો આ અલગ અલગ પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રો પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો ચેનલ પર મુકાતા રહેતા હોય છે. ન જોયા તો જોઈ લેજો. આવનારી પરીક્ષા માટે એ તમને ઉપયોગી થશે. ફરી પાછા નવા વિડીયો મળીએ ત્યાં સુધી પ્લેલિસ્ટમાં ન જોયા હોય એવા વિડીયો જોઈ લેજો. ધોરણ 7ના ઘણા બધા છે. જોતા રહેજો, જ્ઞાનનો વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.